રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનો અનોખો વિરોધ. ધોરાજી નગરપાલિકા કચેરીમાં ફાયર સેફટીના પૂરતા સાધનો નથી, જેને લઈને નોંધાવ્યો વિરોધ. વિવિધ સ્લોગન સાથે પોસ્ટર લગાવી અને નગરપાલિકા તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ. ધોરાજી નગરપાલિકા કચેરીનું કરોડો રૂપિયાનો ખર્ચે બનેલ નવનિર્મિત બિલ્ડિંગનું ફાયર સેફટી સાધન સુવિધા વિહોણું હોવાનું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો આક્ષેપ. રાજ્યભરમાં રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટનાએ મચાવ્યો હાહાકાર. આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આક્ષેપ, જ્યાંથી ફાયર સેફટીની એનઓસી મેળવવાની હોય તે કચેરી જ ફાયર સેફટી સાધન વિહોણી હતી. ધોરાજીની 80,000 જેટલી જનસંખ્યા વચ્ચે માત્ર એક નાનકડી ફાયર ફાઈટરની ગાડી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધોરાજી નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં સૂત્રોચ્ચાર કરી અને નોંધાવ્યો વિરોધ. જે કેસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી. મારું નામ પ્રકાશ ઠાકર છે. આજ રોજ અમે ધોરાજી નગરપાલિકાએ આયોજન કરેલું છે ને ફાયર સેફટી માટેનું આયોજન કરેલું છે. ફાયર સેફટી અહીંયા છે જ નહીં નગરપાલિકામાં, ને અહીંયા જે જીવનું જોખમ છે આજ અધિકારીઓનો, આમ આદમીઓનો, એનો કોઈનો કાંઈ છે જ નહીં. પોતા પાસે એનઓસી નથી પણ બહાર એનઓસી દેવા નીકળે છે. શું સ્થિતિ છે? ફાયર સ્ટાફ છે નથી? ફાયર સ્ટાફ નથી આમાં. ફાયરના સાધનો છે? ના, ઈ પણ નથી. ફાયરના સાધનો પણ નથી. પોલીસ સ્ટાફ નથી અહીંયા. આજે તમે શું કાર્યક્રમ કર્યો? અમે આજે પોસ્ટર મારીને વિરોધ કર્યો છે. બહાર નગરપાલિકા પાસે એનઓસી નથી પણ બહાર બધે એનઓસી દેવા નીકળે છે.